તો જો આજે બનાવવાનો છે સરસ મજાનો મારે ગાજરનો હલવો। તો ગાજરને લેવા માટે આપણે વાડામાં આવી ગયા છે અને જરૂરી હતા એટલા ગાજર આપણે કાઢી લીધા છે। અને જો મસ્ત તાજા તાજા મસ્ત લાલ લાલ ગાજર છે આપણા। તો જો એટલા ગાજર આપણે કાઢી લીધા છે અને પાંદડા આપણે અંદર નથી લઈ જવા, એટલે હું છે ને અહીંયા જ વાડામાં તોડી લઉં છું। અને સરસ મજાના જો ગાજર આપણે ધોઈ લીધા અને ધોઈ અને પછી ખમણીની મદદથી જો આવી રીતના છે ને ખમણી લેવાના છે। જો તમારી પાસે મોટી ખમણી હોય તો એનાથી ખમણવાના, તો વહેલા કામ થઈ જશે। અને સરસ મજાના જો બધા જ ગાજર આપણે ખમણી લીધા છે। હવે એક કડાઈની અંદર આપણે દેશી ગાયનું ઘી એડ કરવાનું છે અને જે આપણે ગાજર ખમણીને રાખ્યા છે એ એડ કરીશું। તો ચાલો ફટાફટ ગાજરને એડ કરી દઈએ, કેમ કે ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો જો મેં બધા જ ગાજરને એડ કરી દીધા અને આ ખમણેલું છીણ છે ને એકદમ ઝીણું છે, એટલે ગાજરનો હલવો પણ એકદમ મસ્ત બનશે, એમ સોફ્ટ બનશે। તો ગાજરના હલવા બનાવવામાં સૌથી વધારે મહેનત થતી હોય તો એ છે આ હલાવવાના કામમાં, કેમ કે અડધોથી પોણી કલાક આપણે છે ને હલાવવું પડે છે। આ બાજુ છે ને મેં અલગથી તપેલીની અંદર દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે એને ગાજરની અંદર એડ કરવાનું છે અને ધીમે ધીમે હલાવતું રહેવાનું છે, કેમ કે મેં આગળ પણ કીધું કે ગાજરના હલવામાં છે ને સૌથી વધારે મહેનત હલાવવામાં જ થાય છે। તો જો હું ઊભે થાકી ગઈ હતી, પછી આપણે બેઠે થોડી વાર હલાવ્યું અને છેલ્લે છે ને એલચી અને ખાંડ એડ કરી અને ફરીથી આપણે ધીમે હલાવવાનું છે, જ્યાં સુધી છે ને આની અંદરથી ઘી ન છૂટું પડે ને ત્યાં સુધી ગાજરના હલવાને હલાવતું જ રહેવાનું છે। તો જુઓ તમને દેખાય છે ધીમે ધીમે હવે ઘી છૂટું પડવા લાગ્યું છે અને હવે આપણો 5 જ મિનિટમાં ગાજરનો હલવો બની અને તૈયાર થઈ જશે। તો જો દેખાવમાં પણ એકદમ આપણે કોઈ પણ આની અંદર છે ને ફૂડ કલર એડ નથી કર્યો તો પણ સરસ મજાનો કલર આવ્યો છે, કેમ કે ઘરના દેશી ગાજર છે અને આની અંદર મેં કોઈ પણ ફૂડ કલર એડ નથી કર્યો। બાકી જનરલી જે ગાજરનો હલવો બનાવતા હોય છે તે છે ને ઓરેન્જ કલર આવે ને એડ કરતા હોય છે, એટલે હલવો થોડોક ઓરેન્જ દેખાય, પણ આપણે દેશી ગાજરનો યલો હલવો છે। તો જુઓ સરસ મજાનો આપણો હલવો બની અને તૈયાર થઈ ગયો છે અને તમને પણ ખાવાનું મન થયું હશે એવો આપણો સરસ મજાનો હલવો તૈયાર છે। મળીએ નવા વિડીયોમાં, આવજો।